कोई काट के दिखा दो। पतंग तो जो हमारी साइज करता पण मोटी है। उम्र कितनी है? जीजे 23 में गया છે અને હું જીજે 7 વાળો છું। હેવ ફન બડી બસ તો આણંદના મિત્રો પણ આપણને મળી ગયા છે અહીંયા। સો હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ, ઓય નડિયાદી અને હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત દીપ રાજપૂત। અને આજે હું તમને લઈ જઈ રહ્યો છું ખંભાતના દરિયા કિનારે, ત્યાં ઉત્તરાયણ જોવા માટે હું તમને લઈ જઈ રહ્યો છું। ખંભાત એક એવું શહેર છે જ્યાં 4 દિવસ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે। પહેલું છે 14મી જાન્યુઆરી, બીજું છે 15મી જાન્યુઆરી, ત્રીજું થશે જે ફર્સ્ટ સન્ડે આવે છે, જે ઉત્તરાયણ પછીનો ફર્સ્ટ સન્ડે આવે છે, ત્યારે પણ ત્યાં લોકો દરિયા કિનારે ઉત્તરાયણ ઉજવે છે। અને એના પછી 26 ઓફ જાન્યુઆરી પણ ત્યાં આગળ ઉત્તરાયણ ઉજવે છે। તો આજે છે ફર્સ્ટ સન્ડે ઉત્તરાયણ પછી નો, તો એ હું જોવા માટે જઈ રહ્યો છું। હું ખંભાત પતંગ ચડાવવા। સો ગાઈઝ, મને ભૂખ લાગી હતી, સવારનો ટાઈમ હતો, સવાર તો ના બોલું, હું 11 વાગ્યાનો નીકળ્યો હતો, 2 વાગી ગયા છે। ભૂખ લાગી હતી એટલે હું અહીંયા જલુંદ ક્રોસિંગ, જલુંદ ચોકડી પર ઊભો હતો। ત્યાં મને જોવામાં આવ્યું શ્રીજી પાવભાજી એન્ડ ચાઇનીઝ। તો ત્યાં મેં દાબેલી ખાધી, દાબેલી ખૂબ જ સરસ હતી। હું અંકલ જોડે પણ મળાવી લઉં। અંકલ, શું છે નામ તમારું? પ્રતિક પટેલ। પ્રતિક પટેલ, એમની દુકાન છે શ્રીજી પાવભાજી એન્ડ ચાઇનીઝ, બરાબર? ત્યાં તમે આવજો અને ટ્રાય કરજો તમે ત્યાંની દાબેલી ખાવાનું। દાબેલી ખૂબ જ સરસ હતી। તો ફાઇનલી ગાઈઝ, હું પહોંચી ગયો છું ખંભાત દરિયા કિનારે। તમે જોઈ શકો છો અહીંયા પાર્કિંગની પણ સુવિધા કરવામાં આવી છે। તો અહીંયા પાર્કિંગ પણ તમને મળી જશે। અહીંયા 2 ઝોનમાં પાર્કિંગ છે, એક આગળ પણ પાર્કિંગ છે, અહીંયા બીજું પાર્કિંગ છે। તમે પાર્કિંગ એક વખત બતાવી દઉં। અહીંયા આખા ગુજરાતમાંથી આજે પબ્લિક આવે છે અને આપણે પહોંચી ગયા છે ખંભાતના દરિયા કિનારે। હવે લેટ્સ સી, હવે આગળ જઈને તમને બતાવું કે કેટલો ક્રાઉડ છે। આ પાર્કિંગ એરિયા છે, પાર્કિંગ એરિયામાં બધાએ પાર્ક કરી દીધી છે ગાડી। અને અહીંયા સસ્તામાં નાના છોકરાઓ જે મોટી પતંગો છે એ સસ્તામાં અહીંયા આપી દે છે। મેં આગળ જોયું તો 4-4, 5-5 ફૂટની પતંગો 30 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયામાં આપી દે છે। અહીંયા પૂરેપૂરી સિક્યોરિટી પણ છે, તમે જોશો તો અહીંયા પોલીસ સિક્યોરિટી પણ કરવામાં આવી છે, એટલે સેફ એન્ડ સિક્યોર છે। અને તમને અંદર જઈને બતાવું કે અંદરનો માહોલ શું છે। તો આવો ગાઈસ, આપણે અંદર જઈને જોઈએ। સો ગાઈસ, આ દરિયા કિનારો છે। હવે દરિયા કિનારાને લીધે અહીંયા થોડું પાણીનું આવી રીતે કાદવ કિચડ તો રહેવાનું છે। પબ્લિક તમે જોઈએ જ કાદવ કિચડમાંથી પબ્લિક જાય છે। આ બધી પબ્લિક દરિયા કિનારે જ જાય છે, બીજો કોઈ રસ્તો લાગતો નથી અહીંયાથી। ફાઇનલી ઝાડીઓમાંથી નીકળી ગયા છે પબ્લિક, તમે જોઈ શકો છો આગળ। ગાઈસ, કદાચ એકચ્યુઅલી 1 કિલોમીટર જેવું મારે ચાલવું પડશે। મેં પાર્ક કર્યું છે ત્યાં પેલા મંદિરની પાછળ એક પાર્કિંગ છે, ત્યાં પાર્ક કરી છે બાઇક, અને ત્યાંથી અમે ચાલતા જઈ રહ્યા છે। હવે તમે જોઈ શકો છો કે આ બાજુ કેટલું ક્રાઉડ છે, આ બધા ત્યાં જ જાય છે। ત્યાં કેટલો ક્રાઉડ છે, 1 by 1 બધા આવી રહ્યા છે। અને અહીંયા તમે જોઈ જ શકો છો કે શું સિચ્યુએશન છે અત્યારે। હા, કેસે હો? તો તમે જોઈ જ શકો છો ગાઈઝ, અહીંયા કેટલો ક્રાઉડ છે। પગમાં દોરી ભરાઈ છે। લોકો અહીંયા ઉપર ચડીને પતંગ ચડાવે છે। તો ગાઈઝ, અહીંયા આખા ગુજરાતમાંથી પબ્લિક આવે છે। ઉત્તરાયણના પછીનો જે ફર્સ્ટ રવિવાર આવે છે ત્યારે અહીંયા પર્વ ઉજવવામાં આવે છે। અહીંયા ખંભાતના પબ્લિક તો છે જ, પણ ખંભાત સિવાય પણ આખા ગુજરાતની પબ્લિક અહીંયા આવે છે। ગાઈઝ, તમે મારી પાછળ જોઈ શકો છો ક્રાઉડ। અહીંયા લોકો પતંગ પણ ચડાવે છે, પતંગ લૂંટે પણ છે, તમને નાસ્તા પાણી પણ અહીંયા મળી રહેશે। તમે એક વખત ક્રાઉડ જોઈ લો પાછળ। અહીંયા પતંગ તમે ચડાવશો તો બહુ મેક્સિમમ 1 મિનિટ તમારી પતંગ ચગશે, અને એના પછી કોઈક ને કોઈક તો પતંગ કાપી જ લેશે। એકદમ પિકનિક સ્પોટ કરી દીધો છે। બધા પોતપોતાનામાં મશગુલ છે, પોતાની પતંગમાં મશગુલ છે। તમને અહીંયા ડિફરન્ટ ટાઈપ્સની પતંગ પણ જોવા મળી જશે। મારું ઘર નડિયાદ
અહીંયાથી 60 કિલોમીટર દૂર છે અને હું ઘણા ટાઈમથી વિચારતો હતો કે મારે એકવાર તો અહીંયા આવવું જ છે, જોવું જ છે કે ખંભાતમાં કેવી ઉત્તરાયણ કરે છે એ લોકો. તો આજે હું ખાસ એના માટે જ અહીંયા આવ્યો છું. પબ્લિક જોઈને થોડું આશ્ચર્ય લાગે છે કે ઘણું પબ્લિક છે એમ. જો તમારી પાસે પોતાની પતંગ દોરી હોય તો તમે પણ અહીંયા ચગાવી શકો છો, અને ના હોય તો પણ તમને ઘણા લોકો આપી પણ દેશે. જો તમને શોખ હોય પતંગ ચગાવવાનો તો તમને અહીંયા પતંગ ચગાવવા પણ મળી જશે. તો ગાઈસ, આ છે આપણું ખંભાત, ગુજરાતનું એક સિટી, ગુજરાતનું એક શહેર, જ્યાં તમે ઉત્તરાયણ જેવો તહેવાર 4 દિવસમાં ઉજવવામાં આવે છે. એઝ આઈ સેડ અર્લિયર કે 14મી જાન્યુઆરી પણ ઉજવે છે, 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણના દિવસે પણ ઉજવે છે, અને એના પછી જે ફર્સ્ટ રવિવાર આવે છે ત્યારે પણ પબ્લિક અહીંયા ઉત્તરાયણ ઉજવે છે. અને એના પછી 26મી જાન્યુઆરીએ પણ ફરીથી એક વખત ઉજવવામાં આવશે. તો આ ખંભાત એક એવું શહેર છે જ્યાં 4 વખત ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. 4માંથી આ ત્રીજો દિવસ તો છે જ, હવે ચોથો દિવસ આવશે 26મી જાન્યુઆરી, ત્યારે ફરીથી પબ્લિક ઉત્તરાયણ ઉજવશે અહીંયા. પણ એક અલગ જ પ્રકારનું માહોલ છે. જો ભાઈ એન્જોય કરે છે અહીંયા. હેલો, ચલો એમને એક વખત મળી તો લઈએ. ભાઈ ક્યાંથી આવ્યા? આણંદવાડા, બરાબર. 50 કિલોમીટર આ જીજે 23 મળ્યા છે અને હું જીજે 7 વાળો છું. હેવ ફન બડી. બસ બસ. તો આણંદના મિત્રો પણ આપણને મળી ગયા છે અહીંયા, અને આ છે ખંભાત. અમે દૂરથી 50-60 કિલોમીટર દૂરથી આવ્યા છે. શું તમારું શું કહેવું છે આને, આ પર્વને લઈને? આ પર્વને લઈને એ જ કહેવું છે કે બહુ મસ્ત મજાનો આનંદ એ થઈ રહ્યો છે. તો તમે બી હવે આ વર્ષે તો તમે મિસ કરી દીધું છે, પણ નેક્સ્ટ યર તમે મિક્સ ના કરતા તો તમે બી નેક્સ્ટ જે ઉત્તરાયણ પછીનો જે સન્ડે હોય તો આવી જજો ફેમિલી લઈને. બહુ સારું એવું વાતાવરણ હોય છે અહીં. આવીને તમે પતંગ ચગાવી શકો છો, ફેમિલી જોડે એન્જોય બી કરી શકો છો. તમે જોઈ શકો છો અહીં ફેમિલી બી બધા લઈને આવે છે, પોતપોતાનું અહીં બેસીને જમે છે, આ તે બધા. તો ગાઈસ, તમે જોયું અહીંયા આણંદથી પણ પબ્લિક છે, હું નડિયાદથી છું, અને આવા જ બીજા સિટીમાંથી પણ અહીંયા पब्लिक से। देखो भाई ये हमारे भाई लोग अहमदाबाद से आए, वो आनंद से आए, मैं नडियाद से आया हूँ। खंभात की पब्लिक भी यहाँ पर मिल जाएगी आपको, बट बहुत लोग दूर दूर से आए। आपका 88 किलोमीटर जितना दूर है ना, 80 किलोमीटर दूर है ना, 100। ओह, तो ये गाइस ये सब लोग 100 किलोमीटर दूर से आए हैं, मैं 60 किलोमीटर दूर से आया। क्या बोलते दोस्तों, चंगू भाई की जनता तो अपना तो काम बनता। कहाँ से हो भाई आप? गुजरात, जुआपुरा, सोनल, अहमदाबाद से। तो अहमदाबाद से है मेरे भाई। क्या आईडी है तुम्हारी? वही नडियादी, मैं नडियाद से। देखो ये दादा, देखो दादा पतंग चढ़ा रहे हैं। अरे कालू का देखो एक बार, कालू गर्दन एक बार खींच के दिखा दो, एक बार कोई काट के दिखा दो। देखो बस इसी तरह से हम सब एंजॉय कर रहे हैं यहाँ पर, फुल एंजॉय। देखो भाई कालू गर्दन भाई ने काट दिया, गर्दन जामू वाला। ये दादा भी चला रहे हैं, देखो दादा तो वो शौक से चला रहे हैं। दादा कितनी एज है आपकी? आपकी एज कितनी है, उम्र कितनी है? वो 73 साल के हैं दादा, बट फिर भी उनको मतलब अभी पतंग का इतना शौक है, देखो अभी भी। तो भाई शौक है सब वही नडियादी, अपनी चैनल वही नडियादी है, मैं नडियाद से हूँ गाइस। ठीक है, चलो तो मिलता हूँ सब लोगों को, बाय 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 बाय। तो गाइस यहाँ पर देखो सब लोग कहाँ दूर दूर से आ रहे हैं। अरे यार मेरा मतलब लैंग्वेज चेंज हो जाता है यहाँ पर सबसे मिलके, क्योंकि कुछ लोग हिंदी बोलते हैं, कुछ लोग गुजराती बोलते हैं। तो यहाँ पर चलो छोड़ो हिंदी को, अभी गुजराती पे वापस आ जाते हैं। तो જેવું મેં બતાવ્યું કે અહીંયા અલગ અલગ સિટીથી લોકો અહીંયા આવે છે, લોકો 100-150 કિલોમીટર દૂરથી પણ અહીંયા આવે છે, અને તમે જોઈ જ શકો છો લોકો એન્જોય કરે છે। पब्लिक। तो गाइज हमारे एक और फ्रेंड मिल चुके हैं, फरहान भाई, जो अहमदाबाद से आए। आप कितने किलोमीटर दूर से आए? 100 किलोमीटर दूर से आए। तो अभी उनसे मैंने जो बात की ना, उनसे पता चल रहा है यहाँ पर मोस्टली अराउंड 50% पब्लिक अहमदाबाद की है। तो 50 to 80% पब्लिक अहमदाबाद से आ रही है। तो आप देख ही सकते हो कि अहमदाबाद वालों को मतलब पतंग का शौक कितना है।
वो 100-150 किलोमीटर दूर से यहाँ पर सिर्फ पतंग चढ़ाने के लिए आए અને બપોરના 3 વાગે પણ ક્રાઉડ આટલો છે. હજુ તો પબ્લિક આવે છે, સાંજ સુધી રહેશે. અને નાસ્તા પાણી પણ મળી જશે. જોઈ લો, તમારી પુરાની યાદો તાજા થઈ જશે. મસાલા બટાકા મળે છે, પાપડી મળે છે, ચણા દાળ, ચણા જોર ગરમ. અને જોઈ લો કોટન કેન્ડી. ક્રાઉડ હજુ આવે જ છે. પાછું જવાવાળું ઓછું પબ્લિક છે, આવવાવાળું વધારે છે. હું પાછો જઉં છું. જો તમને ક્રાઉડ બતાવું અહીંયા શું સિચ્યુએશન છે. હા જુઓ, ખાલી રસ્તો ક્રોસ કરવા માટે આટલો ક્રાઉડ છે. હા, તમને એવું લાગે છે ને આ ભાઈ પાણી વેચવા માટે લઈ જાય છે, પણ એ પાણી વેચવા માટે નથી લઈ ગયા. એ પાણી પીવા માટે, એમના પોતાના માટે લઈ ગયા છે. કારણ કે મેં 2 થી 3 જગ્યાએ પૂછ્યું પાણી માટે, તો એમણે મને એવું જ કીધું કે વેચવા માટે નથી લઈ જતા એટલું બધું પાણી, એ ખાલી પીવા માટે, એમના ફેમિલીને પીવા માટે લઈ જાય છે. તો તમે જોઈ શકો છો અત્યારે ક્રાઉડ તમે જુઓ. ખાલી આ રસ્તો ક્રોસ કરવા માટે ક્રાઉડ આટલો છે. હજુ તો આવે જ છે પબ્લિક.